ભરૂચના જાડેશ્વર સ્થિત અનુભૂતિ ધામ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સેવા કેન્દ્ર દ્વારા 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ધ્યાનમાં રાખીને 14 જૂન 26ના રોજ સવારે 5:30 થી 9:30 સુધી વોક ફોર પીસ એન્ડ યોગા કાર્યક્રમનું આયોજન કરાયું. ભરૂચ જાડેશ્વર સ્થિત અનુભૂતિ ધામ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સેવા કેન્દ્ર દ્વારા વોક ફોર પીસ એન્ડ યોગા કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિશ્વ શાંતિ, આરોગ્ય, યોગ અને આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યે જનજાગૃતિ વધારવાનો રહ્યો. કાર્યક્રમની શરૂઆત બીકે નીમા દીદી દ્વારા રાજયોગ અને મુરલી ક્લાસથી કરવામાં આવી. ત્યારબાદ ગુજરાત યોગ બોર્ડ ભરૂચના યોગ કોચ બીકે સુરેન્દ્રભાઈ દ્વારા ઉપસ્થિતોને યોગાભ્યાસ અને શારીરિક કસરતો કરાવવામાં આવી, જેમાં ભાગ લેનારાઓમાં ઉત્સાહ જોવા મળ્યો. વોક ફોર પીસ એન્ડ યોગા રેલીનો પ્રારંભ બીકેના નીમા દીદી તથા વિશેષ અતિથિ પ્રકાશચંદ્ર પટેલ દ્વારા ફ્લેગ માર્ચ સાથે કરવામાં આવ્યું. પ્રભા દીદીની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક સંપન્ન થયું. કાર્યક્રમનું સંચાલન બીકે અમિતા દીદી, સુજાતા દીદી, ચૈતાલી દીદી અને કૈલાસ દીદી દ્વારા કરવામાં આવ્યું. અંતે ભાગ લેનારાઓને ઠંડુ પાણી, બિસ્કિટ, જ્યુસ અને કેળાનું વિતરણ કરવામાં આવ્યું. આશરે 150 જેટલા લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને શાંતિ અને સ્વસ્થ જીવનનો સંદેશ પ્રસારિત કર્યો. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ.